કયું ગામ છે લઈ ગઈ દેત્રોલી 12/8/1974 પેલો હો જીવલડા જન્મ ધરી ના લયો હરિનું રૂપ શું બાર ભમે ભીતર જો ને તારું બ્રહ્મ સ્વરૂપ છે હો જીવલડા જન્મ ધરી ના લયો હરિનું રૂપ. આપણે બધા બહાર જોઈ રહ્યા છીએ, ભીતરમાં બ્રહ્મ સ્વરૂપ ભગવાન છે, સ્વરૂપે પરમાત્માપણું પડ્યું છે, સ્વરૂપે પરમાત્માપણું પડ્યું છે. અમૃતનો કુંભ ભરેલો છે, મહાસાગર માય પડ્યા એ મહાસુખ માણે. અરે બોલ્યા ભજન નથી કીધું, આ દિલય અંદર બુદ્ધિ સમુદર ચલત નાવ ચોધારા ચલત નાવ ચોધારા. હીરે નાવમાં હિરલા નિપજે ગોતો ગોતન હારા સંતો ફેરો સતની માળા ફેરો નામની માળા. એમ મહાસાગર માય પડ્યો ને મા સુખ માણે દેખન હારા દાજે શેમાં. આ ઉતારામાં રામકૃષ્ણ પરમહંસ ભગવાનનું નામ લેતા ત્યારે મન આત્મામાં ડૂબી જતું. હું મરી જાય, ભગવાન જ રહે, આત્માકાર વૃત્તિ થઈ જાય. કુસંગ મટી જાય તો કામ થાય. સત્સંગ થાય અને કુસંગ મટી જાય તો મેળ પડી જાય. કુસંગ એને કહેવાય કે જે મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર એનો ઉપયોગ પોતે કરે, જાતે આપણે કરીએ તો આપણે એનો કુસંગ ના થાય. ખબર પડે છે? એને એનો સંગ થાય ને આપણે તો જ આપણે બગડીએ. પેલું તો પેલામાં જતા રહે એટલે પછી વાત પૂરી થઈ, પછી ખબર પડે આપણે પેલામાં જતા રહે ને એસીમ થઈ એટલે ખબર ના પડે. બળતરા મટી જાય, બહારનો તાપ ના લાગે. એસીમ જતા રહે એટલે બહારનો તાપ તો મટી જાય ને એટલે ખબર પડે જ ને માણસ. એમ આને છોડી દે માણસ, મનને સાથે સંબંધ તોડી નાખે, બુદ્ધિ સાથે સંબંધ તોડી નાખે, ચિત્ત સાથે સંબંધ તોડી નાખે, અહંકાર સાથે સંબંધ તોડી નાખે. આપણે એનો ઉપયોગ કરવાનો. જ્યાં એ ઉપયોગ આપણો કરે છે એવો આપણે એનો ઉપયોગ કરીએ, કામ પૂરું થઈ જાય. અંતર્મુખ થઈ જાય માણસ અંદર. મન પછી આપણે કહીએ એમ કરે. કૃષ્ણ ભગવાનને રાસ રચાવો તો મનને બોલાવવું પડ્યું, મનને બોલાવવું પડ્યું.
કે હવે આ મારે કરવું છે તે તારે આવવું પડશે. મન રામકૃષ્ણ પરમહંસને જો હરિનામ લે કોઈ તરત ડૂબી જાય, બધું બગડી જાય, વ્યવહારિક કાર્ય ના થાય. જો આપણે લઈ જ જાય કે છોકરાના લગ્ન હોય, દીકરીના લગ્ન હોય, કોઈના ગમે તે હોય, તો ભગવાનનું નામ બંધ કરી દેવું પડે. કોઈને લેવાય નહીં. લેવાય લે 7 દાડા સુધી જતા રહે, 6 દાડા 5 દાડા સુધી કોઈ નક્કી નહીં. પછી લોકો એમની ટીકા કરતા કે પેલો રોગ છે, હિસ્ટોરિયા આવું કેવું. માણસો તો કાયમ કરતા હોય એવું. ફેંદવું, બીજું ફેંદવું એના કરતા સારું છે. શાંતિ ને સુખ મળે. મીછી ના કરડે પછી માનના અપમાનના રાગના દ્વેષના દુઃખ થાય. સમજે? માનનું દુઃખ થાય, માન મળે તો પાછું ભૂલાઈ જવાય છે. અપમાન મળે એટલે થોડુંક દુઃખ થાય, રાગ થાય, દ્વેષ થાય, ઈર્ષા ના તે એના ડંખ જે છે ને એ વાગે નહીં. આંકડા વીસીના કાપી નાખે બોલ્યા. મનોરૂપી વીસી, બુદ્ધિરૂપી વીસી જે છે ને એના આંકડા કપાઈ જાય. દુઃખ ના થાય અને મજા આવે. દુઃખ ના થાય મજા આવે. એક અમુક ટાઈમે સ્થિતિ આવે છે ભાઈ, ખબર નથી રહેતી. મન જ્યારે સ્થિતિ એની છોડી દે, ચાલ મનની ચાલ મન છોડે ને એટલે આપણે નિર્મળતા થોડી કલાક અડધો કલાક કોઈ દિવસ એવું આવે તો છે જ માણસ બધા. એ સ્થિતિની ખબર નથી એટલે લાભ ના લઈ શકે. કોઈ વાર એવું થાય. આ ઓલા નથી આવતું, ગુરુ મારા ગારડી મુझ पे કીધી મેં, મોરો બતાયો મરમ કો ઉતર ગયા સબ ઝેર. આ ઝેર આવડે, આ ઝેર ઉતરી જાય એટલે ઝેર પડી જાય. ઝેર જ છે ને. મીરાબાઈને મોકલ્યું અને મીરાબાઈ એમ કીધું, રાણાજીને કેજો બીજા ઝેર મોકલે. પચાવવાની જેને શક્તિ આવી જાય પછી તો શું પચાવતા આવડે. અને અમૃત પછી અમૃત જેની પાસે હોય એ એના પર ઢોળે એટલે ઝેરે અમૃત થઈ જાય. ગમે એટલા કડવા પિયાલા આવે. ગંગાજી જતા હોય એમાં દારૂની બાટલી નાખી દે તો શું થાય? 2 કાંઠે ગંગા જતી હોય અને 1 ડબ્બો ભરીને દારૂ નાખી દો ગંગાજી, તો શું થાય? ચરણામૃત થઈ જાય ને, ગંગા જળ થઈ જાય. એવી રીતે આમાં ગમે તેટલું આવે ને એવા બધા ઝેર અમૃત બની જાય. આવું છે. ભગવાનને આવવા દેવા જોઈએ. એટલે મતલબ કે દરવાજો ખુલ્લો રાખવો. આપણે વધારે પડતા આમાં બહુ રહ્યા છે. લોઢી કૂટવા, સંસારની લોઢી કૂટવાની. કેમ? એટલે પ્રભુભાઈ એવું કહેતા, લોઢી કે લોઢી કૂટે, લોઢી ઉઠીને જતા રહે. આપણે રસ લઈએ. બહારથી માણસ આનો સંગ છોડી દે, કુસંગ જતો રહે એટલે તરત જ સત્સંગ થાય જ. બહારનો અંદરનો, અંદરનો કુસંગ જાય એટલે સત્સંગ થયા વગર રહે જ નહીં.
સતનો સંગ થાય. માની લીધેલું છોડવામાં હું વાંધો? આપણે માની લીધેલું કે હું આ ગામનો ફલાણાનો છોકરો, આ મારું નામ, એ તો માની લીધેલું છે ને. કોઈનો છોકરો, કોઈ આત્મા કોઈનો છોકરો ના હોય, કોઈ ગામનો ના હોય. માન્યતાઓ છોડો એટલે સ્થિતિ આવીને ઊભી રહે ને. માન્યતાઓ છોડી દેવાની તો સ્થિતિ આવે. પછી ઝેર ઉતરી જાય ધીરે ધીરે. મોરો બતાવી દે ને, ખાપ કરડે ને એના પર મોરો મૂકે, ગોળ હોય, ગોળ લાંબો હોય. કોને જોયો છે આ તો વાત? મોરો કાઢી નાખે તો એ હાપ જેવા થઈ જાય છે. વાદી હોય ને પકડવા વાળા, એવડે મોરો કાઢી નાખે ઝેરનો. જે એવું કહેવાય છે ભાઈ કે સાપ કરડીને આમ થઈ જાય ને એટલે ઝેર ચડી જાય, અવળો થઈ જાય, એટલે એને જે ઝેરની કોથળી ઠલવાઈ જાય. એ લોકો સાપ પકડવા વાળા હોય એ મોરો કાઢી દે. તો મોરા વગરના સાપ ઝેર વગરના કેવું કરતા હોય? વાલીજી ગોદો મારે એટલે જાગે છે ને. આ બધા દર્શન દો, તમને દૂધ હાલશે. વાદી કે એમ કરે, એનું ઝેર ઉતરી જાય સંસારનું તો માણસ ઢીલો થઈ જાય, નિર્મળ થઈ જાય, સહજ સ્થિતિમાં સ્વભાવમાં આવી જાય, કશું ના રહે, કોથળા જેવો થઈ જાય. મતલબ દિન ભાવ આવી જાય. હાપ પસંદ કરે તો એ બિચારો બોલ ન કરે. ઝેર વાળો હાપ હોય તો રાડે નાખી જાય કે નહીં? અડીએ કે આંગળી કરીએ કે ઓલા એવા થઈ જાય. ભગવાન આવ્યા તો પછી ભગવાન તો હાપ ના એટલે હાપ થઈને આવ્યા તોય બોલે અડાડ્યો હાથ. રબારી ભગત હતા વીરપુરની આપણે વાત કરી દે તો કોનાનું થઈ જાય, પછી બધું કોનું થઈ જાય. સુવર્ણ બની જાય. આખા હનુમાનજી સોનાના એટલે શું? કેટલું ના આવડે, કેટલું માણસ ના આવડે, મનને મારતા ના આવડે. કરંટ છે ને આવે આપણને? શેનો કરંટ? આ કશું હોય કરંટ, કશું આપણું શું એમ? આપણી પાસે આપણી વસ્તુ શું છે? મનને એટલું ના કહે ભાઈ સીધું હોય ને કરંટ નકામાં દુઃખી કરીને મારી નાખશો, હેરાન કરી જિંદગી આખી, અને આટલા જન્મોથી તું હેરાન કરે તો આટલો જન્મ તો સુધાર. પણ કુસંગ થાય ને એટલે આનું શિયાળનો સંગ કર્યો ઊંટે. તમે તાજા માજા થાવ કેવી રીતે રહો છો? કે હું તો શેરડીના ખેતરમાં જઉં. શિયાળ કે મને લઈ જાઓ, પણ લઈ જાઉં ખરી, પણ બહુ સાવચેતીથી આવવું પડે ને જવું પડે. કે સારું, ઊંટને લઈ ગયા શિયાળે. પછી તે દાડા જ ખેતરનો ધણી આવ્યો. શિયાળ તો ગરબાડાથી નીકળી ગયું. ઊંટ ભાઈ કે મારું એ તમારે જોવાનું, તમે નીકળી જાઓ કે આવી રીતે. ના નીકળીએ કે ને ઊંટ કેવી નીકળે? ઢેકા ભાગી નહીં ગયા. તો આપણે એટલું ના મન ન કહેવાય કે ભાઈ તમારે તું ઢેકા ભાગાઈ ના ખાઈ સંગ, તું આનો સંગ ના કરી છે. શિયાળનો શિયાળ છે માયા છે. જાનવરમાં શિયાળ લુચ્ચું છે ને, માયા એવી છે. એને આપણે કહેવાય કે આવું ના કરશો, શાંતિથી રહો ને, હરિભજન કરો, ભગવાનમાં ભગવાનના થાવ.
છોડી દેવું જોઈએ માણસ. મનરૂપી મૃગલાને મારો, મમદ કહે મનરૂપી મૃગલાને મારો. ક્ષત્રિય કહે અમે શિકાર ખેલીએ, અનાદિ ધર્મ અમારો. જોડા કે શિકાર કરો તો તમે કાયાવાડીમાં કરજો, છૂટો ફરે છે શિકારો. એ મનરૂપી મૃગલાને મારો. મનને સાક્ષી બનીને આપણે ના કહેવાય કે ભાઈ હવે આપણું છોડી સ્થિતિમાં રહે માણસ પોતાને. આમાં કંઈ કરવાનું જ નથી આવતું. કરવાનું ના કરવાનું બહાર આવે. એ અંતઃકરણના ધર્મ, જપ તપ ધ્યાન ધારણા એ તે બધું જે કંઈ કરવું હોય એ બહારની વસ્તુ છે. પણ પોકી ગયો એટલે ન્યાલ થઈ ગયો માણસ. સદગુરુ બેઠેલા, કઠિયારો લાકડા કાપે ને તાવ આવ્યો. હું તરીકે એક સંત હતા ત્યાં ગયો, કોઈ દાડો જાય નહીં. પછી કે ક્યાં જાસ? કે અહીં લાકડા કાપું બાપુ. ખબર તો ખરી કોઈ મહિને 5-6 મહિને જ્યો હશે. એ થોડાક એક થેપલા બેપલા પડ્યા છે હાલ્યા. એ દુઃખી બહુ થઈ ગયો બાપુ. એટલે થોડો આઘો જા લાકડા કાપવા. ચંદન, ઓહો તારુંથી બાપુ બતાવ્યું નહીં કે એ તા મનમાં કે ચંદનના લાકડા વેચાણ પછી પૈસા વધારે આવે ને. પછી પાછો બીજો દાડા ગયો બાપજી પાસે. કે થોડો આઘો દેજે. આઘો છે એટલે તો સુખડ ચંદન કરતા સુખડનો ભાવ વધારે. આગળ ગયો તો સુખડ વેચીને તો જામો પડી ગયો કે બાપુ એ વાત ના કરાય એવું થયું છે. મજા પડી દે કે થોડોક તો એ આગળ જા કે. પછી આગળ જતો જાય એમ તો સોનું ચાંદી રૂપું જેમ જેમ આગળ ગયો એમ હીરા માણેકની ખાણ્યો. પછી છેલ્લે સદગુરુ બેઠેલા. છેલ્લે આ વસ્તુ આ ન્યાલ થઈ ગયો. પછી પેલાનો ઉપયોગ કરાય પણ છેલ્લા ઓલું હાથમાં આવ્યું ને ઝેર મટી ગયું બધાનું. ઝેર ઉતરી ગયું. મરમ બતાવ્યો, મોરો બતાવ્યો મરમ કહો. પછી મરમનો મોરો બતાવ્યો, ઝેર ઉતરી ગયા. પછી તો ઝેર ઉતરી જાય પછી તો અડે નહીં ને, પેલું કશું થાય નહીં. ફોનાના પેલું કરે તો ઝેર ના સડે. ગમે એનો પછી ઝેર સડવાનું બંધ થઈ ગયું. મોરો બતાવી દીધો મરમ કો. મરમને જાણી લીધો. એટલે આ વસ્તુ જાણી લીધી. મરમ એટલે બીજો શું હોય? ભગવાનની પહાર હતો એ મરમ જાણી લીધો. લક્ષ્મણજીએ મરમ જાણી લીધો. સીતાજીનું રૂપ લઈને પાર્વતીજી આવ્યા તો એ ખબર પડી ગઈ કે આ કેમ આમ? તો કે માયા કહેવાય. અસલને છુપાવે અને બહાર નકલને દેખાડે. લક્ષ્મણ એ માયા. એમની જંબુરો બાજીગરની પહાર હતો એ જાણતો હતો. મને જાણી દે આપણું. સંગ છોડી દે. સત્સંગ થાય, કુસંગને છોડી દે. કુસંગ એનો આસક્તિ સહિત ઉપયોગ કરવો. કુસંગ એને કહેવાય. સહજ જે જીવે એને કુસંગ નડે જ નહીં. ખાવાના ટાઈમે ખાય. ખાવું હોય તો સુખડી બનાવીને ખાવું હોય તો ખવાય. તમારા આજ એવી ઈચ્છા થઈ હતી રાજગ્રહનો શીરો કરીએ કીધું. પછી પાછું બંધ પડી ગયું. પાછું જતું રહ્યું. એમ કે સુરેશભાઈ કહ્યું રાજગ્રહનો આટલો શીરો કરીએ આપણે 2 જણા તો લઈ નડે નહીં કોઈ વસ્તુ. મરમ જાણી લીધો ને ઝેર મરી ગયું.
આપણે હોય તો પહેરીએ, ઓઢીએ, ખાઈએ, પીએ, ના હોય તો ના પહેરીએ. પેલા એક માજી તો કડું કરાયું ઓણાનું, અને પછી આખા ગામમાં લઈને ફેર્યા, અને પછી કોઈ એમ ના કહે કે આ ચાણ કરાયું. આનો જ વાંધો, આ દેખાડવા માટે નહીં. તે રાતે ઝૂંપડી હળગાઈ ગઈ. પછી તો બધા એટલે માજીનું ઝૂંપડી હળગી બધા ધોળા ધોળી જ્યાં એટલે એમાં એક પાછું થોડું હળગે, એમાં અજવાળા પેલા બેન ભાળી જાય કે બા આ ચારે કરાયું. કે કાલ 2 કલાક પહેલા કીધું તો હળગાવા દઈ ગઈ. આ દેખાડવા હાટું થઈને બધા ભેગા કરવા કે આ ચારે કરાયું. કલાક પહેલા બોલ્યો હોત. અહંકાર એમ કહેવાય. એ અહંકાર વિસર્જિત થઈ જાય. પછી ગમે તે ખાય, ગમે તે પહેરે, કોણ નડમ ઝેર મરી ગયું, મોરો કાઢી નાખ્યો. પછી બીજા ઝેર માગે તો શું? અપમાન ગમે એટલું થાય. જેને પિતા આવડી જ ગયું, જય ગોવિંદ પી જાય. કૃષ્ણ દેખાય. એટલે એક ગોપી કહેવા માંડી, મીરા પીશ નહીં, આ તો ઝેર છે, મરી જાય છે. તો કે અત્યારે બીજી એક ગોપી આવીને કહી દે કે આ તો રાસેશ્વરના ચરણ ધોયેલું ચરણામૃત છે, તું ઝેર કે? ઝેર તો પીધા અમે જાણી, મેવાડાના રાણા ઝેર તો પીધા ત્યાં સંસાર નડે નહીં. સ્થિતિમાં રહે, આત્મામાં રહે, પરમાત્માનું ભજન કરે. ભજન કરવો એટલે પછી કઈ છલબલિયા વગાડવાનું, ઢોલકા વગાડવાનું એવું નહીં. હું છે રાડ્યું દઈને ગાવું, પછી સહજ ભજન થાય, અખંડ ભજન. બીજાના રાતના ઉજાગરા કરાવવાના, પાડોશવાળાને ગમે નહીં એવું ભજન નહીં. શાંતિ આ તો સંગ અંદરનો જે છે એ છોડી દેવાનો. પછી બધાએ ભગવાન પાસે જતા રહ્યા એટલે બધું ઝેર ઉતરી જાય. વણઝારો હતો તે જોવું એને, વણઝારાના ડંગે એક જણા જોવું. વણઝારા પડેલા, એક માણસને કોઈ કારણસર કામ હશે તે વણઝારાના પેલા જયા. એ જયા પણ કૂતરા બધા ફરી વળ્યા, હાવ કરતા. કૂતરી અને બચ્ચા, ગરુડિયા બધું. ઓલા વણઝારા કે હવે રહેવા દો, તો આપણા ઘરે આવે છે, મહેમાન છે, આપણા ઘેર આવે છે. પછી ખાટલો ઢાળ બેહાડ, ડંગે વાતો ચીતો કરી જતા ગયા. જતી વખતે કોઈ નામ ના લીધું. એટલે કહી દીધું ને વણઝારે કે આપણા છે. ભગવાન કહી દે એટલે આપણે ભગવાનના થઈ જઈએ. એટલે ભગવાન આપણને એવડાને કહી દે કે આ આપણા છે, એને હેરાન ન કરશો. પતી જઈ વાત, પૂરી થઈ ગઈ. ભગવાનના થતા ના આવડે કે નહીતર એ જતું રહેશે. જવાનું તો છે, કશું રહેશે નહીં. સપના જેવું છે. હાથ લઈને પાણી રાખ્યું હોય ને એમાં નીકળી જાય. ખોટા પેલા છોડી દેવા જોઈએ. મમત શાંતિ રાખવી જોઈએ. કુદાકુદી મન કરે છે ને દાડે, રાતની કરે, દાડે નહીં. સપના આવે, થાકે પાકે હોય ને ઓછા આવે, નવરા વધારે હોય ને વધારે સપના. વાયુ પ્રકૃતિ હોય એનું લાંબુ વાયા કરે. વડનું થડનું વડનું એ મેળ ના ખાય એવા સપના આવે. ચિત્ત શુદ્ધિ એ થાય. ચિત્તમાં પડી ગયેલું આવે, ચિત્ત શુદ્ધિ એ થાય. એવું જાગો એટલે કાંઈ નહીં. તરત ને તરત જાગો તો કશું નહીં, અવાજ નહીં. એવું છે.
રાતમાં આપણે ઊભા થઈ જઈએ એટલે કશું હોય નહીં. તો દાડાનું એવું છે. બોલ્યું રાતે હોય છે એ જે જોવાય છે તેટલી જ ઘડી જોવાય છે ને. તારે તો હાજર જ હોય છે ને બધું. જાગે એટલે કશું ના થાય એમાં. આમે તે દાડે તે હાજર જ. રાત્રે જેવું છે એવું જ છે. રાત્રે જે દિવાલો હોય છે અને જે બધું હોય એ જાગી ગયા પછી મટી જાય. બરોબર ને? તો દાડે તે મટી જાય. જાગી ગયા પછી તો આત્મા એકલો જ રહે. જે જાગ્યો એને બધામાં આત્મા દેખાય. બધે આત્મા, હું આત્મા, બધામાં આત્મા ને બધા પરમાત્મા એક થઈ જાય. કબીરા કુવા એક હે પનિહારી અનેક, બર્તન સબ ન્યારે ભય પાણી સબ મેં એક. કુવા ગળાવો આપણા હવાને ઘર આગળ એટલે માલિકી થઈ જાય. કુવા આપણા છે પેલા ફળિયામ પેલા. પણ બધે સ્ત્રોત્ર પાણીનો જે આવે એ ગોડી નાખો, ચાથી આવે છે, મૂળ જગ્યાએ જતા રહો. પાણી કોનું? એક કે એક જ ને? એ બધામાં એક છે. શરીર ઉપર આવે માણસ, કુસંગ થાય, સત્સંગ જતો રહે એટલે મન બુદ્ધિ ચિત્ત અહંકાર આ બધા ભરમાવી દે, ભરમાણામાં નાખી દે. ભૂલી જવાય. યાદ રાખીને ના કરાય. ખેલ કરવો હોય યાદ રાખીને, પેલી વસ્તુને યાદ રાખીને પછી આપણે કરી જ ના થાય. આખો દાડો બધું કરવું હોય તો પેલું યાદ રાખી તો ના થાય. સમૃદ્ધિ જ રાખવાની છે. બીજું શું? કામ તો કરવું જ પડે. જેનું જે આ મળ્યું હોય એ બધું કરવું જ પડે. છોકરો હોય ને છોકરાનું કામ કરવું પડે, બાપ હોય ને બાપનું કામ કરવું પડે, પાત્રો જે હોય એ પ્રમાણે. અને રજો ગુણ તમો ગુણ ગુણ એવડા એ કામ કરાવે. સાક્ષી ભાવ કરવું જ પડે ને. હુઈ રહેવું છે કે હુઈ રહેવું છે, હુઈ રહેવાનું થયું ત્યાં સુધી હુઈ રહેવાય. બે દાડા કદાચ હુઈ રહે પછી તો ના ગમે. રાતે 6 વાગે સવારે માણસને તો એને ગમતું ઊઠું થઈ જાય. પછી જે પ્રાઇવેટ પેલા હોય એની વાત જુદી. 9 વાગ્યા સુધી બધા જે કાયમ ઉઠી જતા એને 6 વાગે એટલે એવું થઈ જ જાય. આ મને એવું જ થાય. લો 6 ને 10 કે 5, 10, 5:30, પોણા 6 થાય એટલે પછી થાય ના ઘડીક કૂઈ જવું, ઘડીક કૂઈ રહું એમ કરીને ઘડીક પાછો ઓઢીને પાછો હોવાની કોશિશ કરું પણ નથી મેળ પડતો. 6 ને 5, 10 જાગી જ જવાય. ઉઠી જવા દે ને હું પછી 6:30 વાગે સુઈ રહ્યું તો વાંધો ના આવે, મજા આવે, પણ નથી ઊંઘાતું. એ સ્થિતિ માણસની જો લાવી હોય પણ ભૂલી જવાય છે. આટલો જ વાંધો. માણસ ભૂલી જાય છે એને કહેવાય. એવું મને લાગે છે. સાચું હોય ખોટું હોય ભૂલી જતા હશે. એ બેભાન અવસ્થા કહેવાય. બેભાન અવસ્થા. मन का तरंग मार दे तो हो गया भजन भजन, आदत बुरी मिटा दे तो हो गया भजन भजन.
એટલે આંખોનું સમતા કા આંજન આંજ દે, સમતાનું આંજણ આંજી દે તો ભજન થઈ જાય. રેખાબુજી પર રાગ દ્વેષ થાય જ છે ને. સમજણપૂર્વક કરે અને બિન સમજણપૂર્વક કરે એમાં ફેર પડે. સહજ રહેવું અને સમજણ સહિત રહેવું અને સમજણ સહિત વાત કરવી, સમજણ સહિત મહાભારતનું યુદ્ધ કરાવવું અને એમાં આલિપ્ત રહેવું એ વાત અલગ છે. સમજણમાં શંકર ભગવાનને છોડીને ઉપાડી ગયા ભગવાન કૃષ્ણ, વાખાનું હરણ કર્યું. ખબર છે તમને? વાખા હરણ અને પછી તો વાખાનો લાયણ, પછી તો જામ્યું સાંભળ્યું બે બાજ્યા. પછી કૃષ્ણ શિવજી ખબર છે બધી લડાઈઓ થયેલી. પછી વખાહરણ વાંચો તો ખબર પડે. વખાહરણ એક મહાભારતનો હિસ્સો થોડો ભાગ, મહાભારતનો એ બધું થાય. પછી તો જો પાછા ભેગા બે ભગવાન દર્શન કરે, શંકર એમના દર્શન કરે, એમના દર્શન કરે, વખાને હાટોથી લડ્યા. જમાનો બધો. અત્યારે તો ભગવાનના હાથમાં આવા ત્રિશુળ બિશુળ ના રહેવા દેવા, ઉતારી લેવા દેવા. હથિયારવાળા ખોટાય ના રહેતા. બાપુનું કહેવું એવું બધું મોરારી બાપુ કે ખોટા મોટા હથિયારવાળા રાખીને આપણે શું કરવું? એ જમાનો હતો એ વખતે બરોબર હતું. હવે કોની હારે લડાવવા છે? માણસમાં પણ આવો ભાવ થઈ જવા દે, નિર્મળ ભાવ, દ્વેષ નહીં, ઈર્ષા નહીં. હું કરવા આમ કરતા પૈસા આટલું થઈને કરે. ખર્ચા છે ભાઈ. હવે હમણાં અમારી વાત થઈ હતી કે ના એટલે પૂરું થાય બાપજી કહે 5,000 10,000 ના પૂરું થાય, 20,000 પૂરું ના થાય, 50,000 જોઈએ મહિને ત્યારે પૂરું થાય. વાત નથી આ પેટ્રોલ ને ડીઝલ નાન ટ્રેન હાબુ નાન નાવાનું ધોવાનું ગણતરી કરી તો આવું થાય. મારું થાય તો 20,000 પૂરું થઈ જાય. મારું હું જે પ્રમાણે કહું છું એ પ્રમાણે જીવે તો 20,000 થઈ જાય. 5-6 માણસનું 20,000 પૂરું ન થાય. અને પછી તો ભલે કરોડો રૂપિયા કમાય તો એ વાંધો. પ્રારબ્ધ તો આવવાનું. પ્રારબ્ધ તો આપણે નહીં લેવું હોય તો ગોદાઈ જગાડે છે. લઈ લે તારું પ્રારબ્ધ જગાડાય. એનો અર્થ એ હુતા નહીં ખાવું. હમણું હાર લાયેલું તે અહીં મેલી ગયું. કોનાનો હાર? કોનાનો હાપ નીવા પર મૂકી ગયું. કોનું હાર મૂકી ગયું હમણું હાપ ધારીને પકડીને. ઓલા નતા ઇનામ જ મળી ગયું. પ્રારબ્ધમાં આવે એનો અર્થ મજૂરી ન કર્યું નહીં, પણ સ્વભાવ બગાડીને પછી એકાબીજીને મજૂરી બગાડી એવું કરીને પછી કમાવું. એ એકાબીજી ઉપર દ્વેષ કરી નાખવાનું, એકાબીજી પર પેલું કરવું. તીનપત્તી રમેલા છો તમે? તીનપત્તી જે હોય ને જુગાર રમ્યા હોય ને ખબર હોય તો રમેલો છો જુગાર. એ રૂપિયાનો દાવ છે. પહેલાં 4 આનાનો હતો. પહેલાં તો 1 પૈસાનો દાવ, બહુ પહેલાં 1 પૈસાનો દાવ 3 પત્તા હાલે. તમે રમેલા નથી એટલે તમને ખબર ના પડે. એમાં એકો બાદશાહ બી એટલે આમ લઈ લે. આમ એ પાના છે ને એ એમનામ લઈ લે, ઊંચા જ ના કરે. બીજા બાંડુવાળા ભાડે જાય ને રમવા 6-7 જણ બેઠા હોય, 5 જણા હોય, 4 જણા હોય, 6 જણા.
તે પાના એમના જે વેચે ને એ જમીન અડાડેલા જ લઈને આમ કરી પછી આમ ખોલે એકો બાદશાહ નીકળે એટલે એને પછી જાજો ના રહે. જો ડી નીકળ્યું તો એકો બાદશાહ ડી અને પછી આમ ખોલે ને પછી જો લાલની બગી નીકળે પછી ઓલાને કહે તું ઉઠ કે તું બેઠો છો ને એટલે મારે આવતું જ નથી હું દિયાળ છું. બીજા પૈસા એવું કરે બીજા પૈસા ના આવે તો બીજા તમે તમારા બધાના નસીબનો પ્રારબ્ધ એ પ્રમાણે બન્યા કરે. પછી તો ભાઈઓ ને બહેનો ને ભાઈ ભીઓ ને કાકા ને કાકીઓ ને બાપા ને બધાને ઉપર ઈર્ષા થાય. પૈસામાં કોળ દોષ છે જે તો આપણે ગણાયા હતા ને કહો ન કમાવું નહીં પણ આ ભૂલીને કેમ આને આ ભૂલીને ન કરવું એમ. ભગવાન કૃષ્ણને હોવાની દ્વારકા આપી આ જનક રાજા બીજા કીધા બધા સંતોને ઘણા ઓલે એક સંતને તો આખા એટલા બહુ મળ્યું. તિરુપતિ બાલાજીની વાત અહીંયા છે એવા અત્યારે વર્તમાનમાં એ ઘણા નથી. પણ આ ભૂલવું નહીં, ઝેર ન સડવું જોઈએ. ઓલાને હનુમાનજીને હોવાનો પહાડ આખો પેલા આવ્યો હનુમાનજીને, હનુમાનજી અડીને પછી સ્પર્શ કરી લીધો પછી કહેવા હું જાઉં એમ. અને રહેતો શું ગમે મતલબ કહેવાનો કે આત્માનો સંગ જે થાય જેની આત્માકાર વૃત્તિ થઈ જાય રામકૃષ્ણ પરમાત્માનું મન ડૂબી જતું. હું મરી જાય ભગવાન રહે આત્માકાર વૃત્તિ થઈ જાય. ભગવાન ગોપીઓને કેવી થતું? ગોપીઓને ભગવાનને ક્યાં શોધતા હતા ખબર છે? પેલા દેહધારીમાં હતા. ગોપીઓને જે બોધ હતો એ યથાયોગ્ય હતો. કૃષ્ણનું શરણ લેવાથી મન મટી ગયું. ત્યારે ગોપી અને કૃષ્ણ એક થઈ ગયા, આત્માકાર વૃત્તિ થઈ ગઈ. માય અંતરમાં એ જ દેખાય, આ બધામાં એમ જ દેખાય. દેહ નહીં, દેહ તો નકલી છે પણ માય દેવ દેખાય. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ. બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ. મીરાબીના ભજનમાં આવે એ જી મારે વગર જોતે છે અજવાળા. ઉઘાડો ને ઊંચી રે વિના તાળા. જ્યારે જોઉં તા ઝબકી રહ્યો મારે વગર જોતે અજવાળા. એટલે એમને કીધું ઘટો ઘટ નટવર વર ગિરધારી. એમાં શું જાણે સંસારી. ઘટો ઘટ નટવર વર ગિરધારી. જાગી ત્યારે ભાગી ભ્રમણા. વર્તી સ્વરૂપમાં લાગી. શુદ્ધ થઈ ત્યારે સેજે મળ્યા. શૂન થઈ ત્યારે સેજે મળ્યા. થઈ છે આનંદકારી. ઘટો ઘટ નટવર વર ગિરધારી. આરે ઘટમાં નટવર ખેલે મોજ કરે છે મોરારી. પલ પલમાં પ્રભુ આવે ન જાવે. મોહન મંગલકારી. ઘટો ઘટ નટવર વર ગિરધારી. ઘટો ઘટ શરીરના સાથેનો સંબંધ તૂટી જાય.
તૂટી જાય એટલે શરીર જતું રહે ને એવું નહીં. શરીરના ધર્મો શરીર બજાવે. ભૂખ લાગે, તરસ લાગે, કોક આવે, એનું પેલું થાય, બધું થાય, પણ એનો કરતા ભાવ નષ્ટ થઈ જાય. એક બાપજી હતા તો એમનો ચેલો હારે જ સ્નાન કરવા જતા. એમાં બાપજીને પરીક્ષા કરવાનું મન છે. એટલે મારી ખોટી રહી જઈ કે દાદા દાદા ખોટી રહી. એ ભાવમાં ખોટી લેવા જોઈએ ને ખેંચ્યું, એમાં છાપરી પડી ગઈ, ફૂટ્યા. પછી તો ખોટી લઈને તો આવ્યો, ભરાયેલી હતી. પછી કે બીકમાં વળતા કીધું, પછી નહીં ધોઈને આવતા બાપુ છાપરી કે પડી ગઈ. ક્યાં કે ત્યાં જઈને બતાવું. ત્યાં જઈ કે છાપરી આ બધું જુદું કરી નાખ કે છાપરી ક્યાં હતી? કે આય કે ઓલા ખપાટીનું બધું જુદું કરી નાખ્યું. પૂળા હતા એ જુદા કરી નાખ્યા. બાંધેલી જે દોરી હતી એ બધા કે આ શું કે તો દોરી, છાપરી. એમ આમાં બધું અલગ થઈ જાય. આકાશ, વાયુ, જળ, પૃથ્વી, તેજ એમ માની લો તો પછી આનો જે મમતા મોહ છે, છાપરી દેહનો, પછી એમને ના સમજાય કે આવી રીતે દેહ છે, કે વસ્તુ અલગ અલગની બનેલી એક આ દેહ છે. એક છાપરી હતી એ નામ નિશાન ના રહ્યું, કે બધું જતું રહ્યું ને, કે અલગ થઈ ગયું. જો કે પૂળા અલગ, કપાટ એના જે દોરી બાંધી હતી બધું અલગ. એમાં આમાં બધું પછી અલગ જ છે. ને આપણે એમ સમજે માણસ, એનું શું વાંધો? પણ એ તો ત્યાં જતો એટલે એની મિતિ અલગ થઈ જવાય. મહાપુરુષની કૃપા થાય એટલે આપણે મહાપુરુષ માટે કંઈક તો, ભગવાન માટે આપણે કંઈક કરવું જોઈએ ને. કંઈક આભાર તો માનવો જોઈએ કે નહીં, ધન્યવાદ તો દેવું જોઈએ કે નહીં. ના જો આપણે ચાલે, એનું ધન્યવાદની કોઈ જરૂર નથી. પણ આપણે પ્રિય કોણ લાગે છે? આપણને પ્રિય શું લાગે? આમને એટલે આમને આજે ને પ્રમુખ સ્વામી એના લીમડા જ બાળ્યા. એ લીમડા એમને બહુ વાલા હતા. લીમડા વાલા લાગ્યા. ગાયો લાયા. ગાયો પ્રિય હતી. ને આપણને પ્રિય શું લાગે છે વધારે પડતું? જીવન જરૂરિયાત વસ્તુ વધારે પ્રિય લાગે નહીં? જીવન જરૂરિયાત વસ્તુ જ વધારે પ્રિય લાગે છે કે પરમાત્મા વધારે પ્રિય લાગે? માણસનો લમણો જે બાજુ હોય, જીવન જરૂરિયાત જે છે એના તરફ લક્ષ વધારે હોય છે. પરમાત્મા તરફ લક્ષ નથી જતું. જાય તો ઉપરામ આમ ખાલી કરવા પૂરતું હોય છે. કહેવા પૂરતું, કરવા પૂરતું લક્ષ હોય, વાસ્તવિક ના હોય. ભગવાનમાં જે ખોવાઈ જિલ્લા હોય એ ન થાય. લેલાન મજનું દ્રષ્ટાંત બહુ સરસ છે. બધા પછી લેલાન કહે તારે બહાર નહીં જવાનું. મજનું બાપા એટલે લેલાન બાપા કે અને મજનુનો હું બંદોબસ્ત કરાવી દઉં છું, દુકાનેથી લઈ આવે. ભાઈ કે મજનું આવે એટલે એને ઉધાર આપજો. તો કેટલાય મજનું થઈ ગયા બધા ઉધાર લેવા. જે દુકાને બધા ઉઘરાણી લેવા લઈ ગયેલા. તો ઓલો જતા જ કે મજનું લઈ ગયો છે મારા પાસે, મજનું લઈ જાય છે. એટલે કે આટલા બધા મજનું છે? લેલાના પિતાજી કે ના બાપુજી, મજનું તો એક જ છે. તો કે આ બધા આટલા બધા લઈ ગયા.
કે પરીક્ષા કરી હોય તો હું કરો. તો એ બાપાએ પરીક્ષા કરી હતી, ખોટાવરા પાથર્યા અને સામે લેલાને બિહારી કે અસલ મજનું હશે ને એટલે લેલાને મળવા આવશે, કે લેલાને મળે જે જાઓ મળી આવો કે લેલાને કદાચ એક જ મજનું જ્યો જેતવા ભાળ્યો ને ઉંમર થઈને જવાનું એમ. હવે એને શું દેખાતું છે? અમે લેલા જ દેખાતી છે ને, ઓલા ખોટાવરાનું આપણે બધું ઓલું દેખાય છે, ઓલા નથી દેખાતા એટલે વાંધો પડે છે. લ્યો બસ આ છૂટી જાય ઓલું થઈ જાય એટલે પણ કામ પૂરું થઈ જાય. આ જ મુખ્ય પરમાત્મા. તો દુઃખ ઓછું થાય, વિષય ઓછા કરવું, ડંક ઓછા વાગે, જતું કરતા આવડે, છોડી દેતા આવડી જાય, વાતોમાં પકડ થઈ જાય, વાતોમાં પકડ થઈ જાય. છોડતા તો આવડતું, વાતમાં હું પકડી રાખવાનું, વાતોમાં પકડ મારું જ હાથ ઉઠી છે. એમાં હું હાચું, તું હાચું, તું જૂઠો આખો જૂઠો છું, તું જૂઠો જ છું. એમાં તારું હાચું હું આખો જૂઠો હોય, આખો ખાનનો હાથી, એમાં આ આખો જૂઠો, એમાં એનું હાચું છું. ટાંગા જૂઠા, માથું જૂઠું, હાથ જૂઠા, બધું જૂઠું, અંદર પહેો, મન જૂઠું, બુદ્ધિ જૂઠી, ચિત્ત જૂઠું, અહંકાર જૂઠો, બધું જૂઠું. પછી બધા આગળ જાઓ, બધું જૂઠું, એક જ સાચું. આત્મા પરમાત્મા સ્વયં જ્યોતિ પ્રકાશ એ સાચો. પછી શું સાચું કરાવવાનું? આપણે કે સાચું બોલવા જ જોઈએ, પણ શું તમારે સાચું બોલો? તમે સાચું બોલો છો શું? નથી કહેતા એવું? ઘણા એવું કેમ નહીં? આપણે સાચું બોલવા જોઈએ, પણ તમે સાચું શીનું બોલો છો? તે જૂઠા બોલ્યા જૂઠા છો. તમે સાચું કોને કહેવાય? સાચું બોલવામાં આવતું જ નથી. તમે સત્યને બોલ કઈ રીતે લાવો વાણી પર? પરમાત્માને કેવી રીતે બોલાવો સાચા? આ ઈચ્છા વ્યવહાર સાચો કરો તો સારું, વ્યવહાર જે છે એ સાચો હોય તો સારું. રાવણ એમને ખોટું કરીને પરમાત્માને મેળવી લીધું, એમાં શું સાચું હતું? દુર્યોધન, શિશુપાળ, દૈત્ય વક્ર, આ બધા રાક્ષસોએ પરમાત્માને મેળવ્યા. કંસ એમને શું સાચું કીધું? હગી બેન દેવકીને જેલમાં પૂરી દીધું બનાવીને, આખરીનો મુક્તિ થઈ. કંસની મુક્તિ થઈ ને, હિરણાક્ષના પ્રહલાદ એને શું કર્યું? મુક્ત થઈ ગયું. આપણે કે હાસું કહેવા જોઈએ, હાસું બોલવા જોઈએ, હાસું કરવાનું એમ એવું નથી. એટલે બોલવું જોઈએ, પણ તો જે આત્મા છે સ્વરૂપ અવિનાશી, આત્મ સ્વરૂપ, આપણે જે વાત થઈ, મારે તોરા હાથ બાજી, મારે તોરા હાથ બાજી, બાજીગરનો ખેલ રે, દોરી અલખના હાથમાં સબ રચ્યો સંસાર. બધું એનું છે, આ શું કશું છે નહીં. તમે બહાર કરતા જણાશો ને માય ભગવાન કરે છે એ પ્રેરણા લે, એનો આધાર તમને જણાશે ને ત્યારે મન વિકલ્પ મટી જાય. મન એકલો હેમાળો હેમાળો શુદ્ધ મન થઈ જાય. તમને માયથી ઊંડાણમાંથી દેવ ખાતરી આપશે, અંદરથી જ ના પાડશે કે આ છોડ.
આપણે જ્યારે અંદરની પહેલાંની જરૂર જો સાચી જણાશે ને તે દાડે અંદરથી જ ના પાડી દે. છોડ ને માથા કોટ અંદરથી ના જ પાડે. મૂક ન થાય પછી આપણને જ પૂછે કે નથી કરવું, જવા દે. અંદરથી ગુરુ ના પાડે. સદગુરુ પણ સદગુરુને સ્થાન આપે તો ને જગ્યા આપવી જોઈએ. અંદરથી જ ના પાડી દે. માણસને થોડો દરવાજો ઉઘાડવો પડે. આપણે અંદર બેઠા હોય, દરવાજા બંધ હોય મકાનનો, તો પછી ખબર પડે. પણ એક દરવાજો બારી ખોલી નાખે, પવન અડે, ઠંડુ સર વાતાવરણ જરા કેમ લાગે, બહુ પેટા થઈને કરતાં સારું લાગે છે. પવન આવ્યો એટલે આકાશ દેખાય. ગુરુ છે ને ઝરૂખો છે, બારી ખોલે. આપણે માનીએ તો ને સદગુરુ કહો, પરમાત્મા કહો, પાંખ આપે. પાંખે નહીં, પાંખે આપણી જ હોય. બચ્ચાને પાંખ થાય એટલે એની મા ઉડે, બચ્ચા બે દરવાજા ઉપર આવીને ઊભા હોય, જોવે, કરીને એ શીખવાડે. ઓલે હિંમત ના આવે. પછી ઓલો માં ધક્કો મારે એટલે બોલે એટલા નજીક ઉડીને પાછા આવતા, વળી પાછા બીજી વખત એમ કરતાં કરતાં આકાશમાં ઉડતા થઈ જાય. પછી શું એને નવું કર્યું માએ નવું શું કર્યું? એને પાંખ નથી ને એને ઉડતા બતાવી દીધું ને કે આમ ઉડાય. પાંખું તો એમને હતી જ ને. વૈરાગની વિવેકની પાંખો હોય જ. ગુરુ એટલું જ કહે કે આકાશમાં ઉડો, આ બધું તમારું છે. અહંકારને છોડો, તમે મટી જાઓ. કુસંગને છોડો, સત્સંગ પકડો. કુંચિત કુસંગે બુદ્ધિ બગડી જાય. બુદ્ધિવાળાનો સંગ નહીં કરવો જોઈએ. ધૃતરાષ્ટ્ર કહેતા ખરા કે તમારી બધી વાત સાચી, તારી વાત તમે ભગવાન જેવા લાગો છો. તો એટલે જાત્રા કરવા જતી એનું નામ શું? વિદુરજી કે તમે લાગો છો બહુ મહાન પુરુષ લાગો છો કે, પણ દુર્યોધનનો ભાળો એટલે કે મારું મન બગડી જાય. કુસંગ થાય એટલે આપણે બગડી, સત્સંગ થાય તો આપણે પાછા આત્મા પાસે જતા રહી. પરમાત્મા એમાં ઓગળી જવાય, મને ઓગળી જાય. સુખ નથી મળતું એનું કારણ પછી વાતો કરાય. બુદ્ધિ વાતો ના કરે. પણ ખ્યાલ રહે ને તમારે વાતો બધી કરી કરાય. ખબર રહેવી જોઈએ કે આ ખેલને લગતી વાતો છે, ખેલને લગતી વાતો હોવી જોઈએ. આ ખેલ હોય ને આપણો, એક ખેલને લગતી વાતો કરાય. તમને પાત્ર આવેલી હોય પછી પ્રમાણે બોલવું પડે ને. હવે અમારા પાલડીમાં એવું થયેલું, તે બોલો અર્જુનનું પાત્ર કે મારા પિતાજી પાતાળમાં ગયા છે. તો બોલો પડદામાં કે તારા પિતાજી પાતાળમાં ગયા કે અભિમન્યુનું, તું આવતો રહો બહાર કે અંદર, તને બોલતા જ નથી આવડતું કે અર્જુન થઈને એવું બોલસ કે આખું કાગળિયું લખીને આવેલું છે. તો કે મેં જોતો ખરો લે, અમે મેં જોયેલી વાત, હું ભેળો હતો એટલે પેલા નાટકમાં. પણ મારું પાત્ર બીજું હતું, પણ ઓલો અર્જુન થયેલું એ કે મારા પિતાજી પતાળમાં જ છે. એટલે પણ પાત્ર તો તું પૂછો, તારા આવું બોલાય.
એ તો અભિમન્યુ બોલે મારા પિતાજી ગયા છે પાતાળમાં. એને લગતું બોલવું જોઈએ પછી બધું, તો સારું લાગે. પાત્રને લગતું બોલાય ને, હા, તો કોઈ વાંધો ના આવે, પછી નડે નહીં. અને ઓલામાં રહીને પછી બોલે તો ના નડે. અને પછી પરમાત્મા હોય એટલે અજુકતું બોલે ના જ પાડે કે છે જવા દો, છોડો છોડો કે છે, જવા દો, મૂળ ને છાલ કે છે, માથાકૂટ મટાય, આપણને રુચિ જ ના રહે. એવું ઝેર પચાવતા હોય, અમૃત પચાવ પીધું હોય એને અમૃત છે ને બધું રહેવા જ નથી. ઓલાને એક બે મિત્ર હતા ને, તે મુસલમાન હિન્દુ. તો પેલો એટલા બધા મિત્ર ખાવા બે હતા, ઓલો બાર બે, ઓલો હિન્દુનો છોકરો ખાઈ લે, ઓલો બે, ઓલો ઓલમતા જાય એ ખાઈ લે એટલે ઓલો બેહી રહે, બધું હારે દર્શન કરવા જાય. ઓલો હિન્દુનો છોકરો દર્શન કરવા જાય મુસલમાન દરગાહ, પેલા મસ્જિદ ને. પછી ઓલો કે તારા તું બહાર ઉભો રહ, તારા દર્શન કરીને કે અમારા ભગવાનને. તો કેવી રીતે કરવાનું? આમ મુસલમાનનો છોકરો કે તું તારા ભગવાનનું દર્શન કરે, તું આમ નકા જ પડ ને, નકા પડ. એટલે કેમ કરવાનું? તો કે આવી રીતે બેવાનું, પછી અલ્લાહ કે એમ કરવા જવું છું કે પણ કે મય રામ છે ને તે ધનુષનો ગોદો મારો બાણ, હાલો અલ્લાહ નીકળી જાય કે ઘણો ઘાલવા જાય છે. એમ ખોટું ઘાલવા જાવ તો નહીં રહે, બેસે જ નહીં. શક્ય હોય ને ના કરવા પૂરતું થાય કે કોઈ નાટક નડે નહીં. મતલબ સારાંશ કહેવાનો એવો છે કે શુદ્ધ મન માયથી ઊંડાણમાંથી દેવ ખાતરી આપશે, આ ના કરશે. આત્મદેવ છે કહે છે કે અરે રે ભગવાન તો અંતરમાં અને મને તારાથી જીવો, અરે રે મારા અંતરનો અંતર જાણી તું, અને હું તારો વિયોગ સહન કરું, તારો વિયોગ ભોગવું. હે પરમાત્મા, તારા મારા વચ્ચે પડદો છે, કાઢી નાખ. કૃષ્ણને કહ્યું છે કે તું આ પડદો મારો દૂર કરી, આવરણ ઉપરથી દૂર હો તો હરિરૂપ તું હુઓ, બંદા જીવતા ઘર જુઓ. કે આવરણ એ શું છે કે આપણા અંતર પર મળ, એનું નામ આવરણ કહેવાય. તેથી આપણે ભગવાનના અંતરમાં હોવા છતાં જુદાઈ ભોગવવી, કુસંગના કારણે. સત્સંગ થાય પછી ભગવાન જુદા ને આપણે જુદા એવું લાગે, જુદા થઈ ગયા આપણે. આમ તો બારે છે ને માય પણ છે, પણ વચમાં આવરણ છે શાનું? આ હું થાવ અને અહમભાવનું આવરણ ટાળવા. પ્રાણી માત્રમાં જીવ એ આત્મદેવ છે, એ ઈશ્વર છે, એવી દ્રષ્ટિથી નિર્મળતા લાવો. દુઃખી જીવોને જોઈ કરુણા લાવો, દયા લાવો. નિર્દયતા લાવશો તો પથરા જેવા થશો. અને દયાના ડુંગરે ચડ્યા તો સાંધા તૂટી જશે. દયાના ડુંગરે ચડી એટલે સાંધા તૂટી જાય, માલ તારું મૂકી જાય. શાના કે આવરણના. એકલી દયા દુઃખી જોઈને માય હૃદય ફાટી જશે. અરે રે શું પાપ કર્યા છે,
આ જીવે કે મેં શું કર્યું છે? હે પરમાત્મા, તું મને આટલું બધું, આવો દેહ, આવું ઘર, આવી રિદ્ધિ સિદ્ધિ, બળ, હાથ પગ, આંખો, પછી ભગવાન યાદ આવશે એમ આ બધું ભગવાનનું છે એમ થશે. એ દાડે તમારું મન શાંત થઈ ગયું. તમારું કશું નથી. જીવન જીવતા પછી આવડશે. તમને દિશા ઉકલશે. એમ તમને આપણા જેમ આવું સમજાણ પછી દિશા ઉકળે. અને જેમ હું અહીં રહું, કાયમ રહું, પણ પૂરો મોરો રહું, ગામને ઢોરને છોકરાને બૈરાને આ જમીનને જાયગા ને બધું જે છે તમારે, કોઈ મને કશું ન થાય. મારે શું તો વસ્તુની આપણે જે ગામના હોય પૃથ્વીના પરમાણુ મારે શું બાવજી કહે. આ જેમ હું વ્યવહારિક જ્ઞાનથી કોરો રહું, વ્યવહારિક જ્ઞાનથી હું કોરો રહું. દાખલા તરીકે હું તમારા ઘરે આવું તો મારે શું આપણે કોઈકનું તમે બોલાવો, તમે કરોડોપતિ હો, લાખોપતિ, જમીપતિ હોય બધું, તો મારે શું વ્યવહારમાં કોરા રહેવાય કે નહીં? મારે તો નહીં લેવા દેવાનું. દૃષ્ટાંત નથી આપતા. આપણે બેન હતા પછી નોકરી કરે હિંમતનગરમાં, શ્રીમંતમાં, ત્યાં પછી બધું બાજરા ને ઘઉં બધું ભરે ભંડારમાં. 1000 મને ઘઉં થાય બધું. પણ એને ખબર છે કે આપણું છોકરા નહીં રમાડે, પેટના છોકરા ના રમાડે. બંગલો હોય એમાં વાળે તોડે, પોતા કરે, બંગલોને સાફ સુથ રાખે. એના અંતરમાં શું હોય? આપણું નહીં. એ રીતે બાવજી જીવવાનું કહે છે. તમારા અંતરમાં દેહ દેવળમાં દેવ છે, વિષયાતીત અવિનાશી આત્મદેવ કહેવાય કે જીવ નામનું તત્વ કહેવાય છે. આ ભાવ જાગશે તે દાડે તમે એકલા ગામ આમ પૂરા મોરા, આમ ફળફળિયા નાળિયેર જેવા પ્રફુલ્લિત રહેશો. સર્વ પર પ્રેમ ઉત્પન્ન થશે. સબરીને પ્રેમ શાનો હતો? બધામાં જીવ દેખાશે. શરીરને જીવને સાંધો નથી એવો ચકમક જેવો. પછી છે ને તેવડું ખેંચવાનું બંધ કરી દીધું. આપણે જે ચકમક આવે ને લોઢાના કણને ખેંચો, શું હા એ ચુમક આવે ને ત્યાં એ મૂકો એટલે લોઢાના કણને ખેંચો. પછી ચુમક ગમાતા જાય કે ચાલો આપણે તો હિમાલય જતું રહું, નર્મદા જતું રહું. પણ તું ચમક મટી જા, ખેંચવાનું છોડ. એટલે ઘરે રહીશ તોય નહીં અડે. ઘરે હોય તો પછી અડે તો ખેંચવાનું બંધ થઈ ગયું. તું ચમક મટી જા એટલે બધું ખેંચવાનું બંધ થઈ ગયું. સદગુરુ ભગવાન કી જય.